ટિકિટો લીધી છે, આપણા કરમ કેવા છે એ જોયું તો ખરા. બધા એમ કે કરમ અજમાવી જોવો. હવે જોયું આમાં કેવા કરમ આપણા છે. એમ બબે બબે લીધી, મારી એક ફેરો મારી 2 ટિકિટ લીધી. હવે જો આમાં ક્યાંક બેડા પાર થઈ જાય તો પછી થાય જોયા જેવી હો. થાય તો ને. અત્યારે તો તમાકુનો રાત ન રહ્યો. આ પાંદડા છે કે નહીં, આને છે ને આવી રીતે આમ કરી ન ભાવે. ઇનામ લાગે ને તો ભૂખ ફળો લઈ ગયેલી છે કે નહીં, ભૂખ ભાંગી જાય આપણી. પણ આ ભૂખ ભાંગશે કેદી? લોનની ઉપાધિ, હપ્તાની ઉપાધિ, લેણાની ઉપાધિ, ઘરે કાયમ 100-150 રૂપિયા દેવા એની ઉપાધિ. આ બધી ઉપાધિ કરવા જ આપણે આવ્યા અહીંયા. હવે આમાં જોઈ કરમમાં જામ થાય એમ ખરું. પણ જો એક ફેરી લાગી જાય તો જોયા જેવી થાય. પહેલા તો બધું લેણું જ કાઢી નાખવું છે, પછી હપ્તા બધા. એકે લોન આપણી ઉપર એવી ન જોવે. આપણે ભારતનું સ્વતંત્ર નાગરિક બની જવાનું છે. 1 રૂપિયાનું કોઈનું બૂસ નહીં મારવાનું, બધાને સૂચવી જ દેવા. આપણે ભલા હાથે માથેમાં કપડાં ન લેવી, પણ આમાં જો લાગે તો બેડા પાર થઈ જાય. આમાં શું કરવું? હવે ભાઈ કરી આ જો છે આનો કદાચ ભાગમાં હોય ને ફોન આવે તો રિંગ વાગે છે, પણ ઉપાડતા આપણને મોબાઈલમાં ધુજારી આવે એટલી તો શરીરમાં ધુજારી ચાલુ થઈ જાય. કદાચ સારો ફોન ન હોય, લેણાવાળાનો હોય તો આપણા રૂવાડા બેઠા થઈ જાય. કોઈ જોવી તો ખરા. અજાણ્યો નંબર છે. હાલો, હા, અશોકભાઈ રવજીભાઈ પરમાર ઉર્ફે મુન્નાભાઈ. હા હા, બોલો ને, શું હતું? હે સાસુ કયો? હે ન હોય સાસુ કયો તો તમારા મોઢામાં 2-3 કોલસા, એટલે કોલસા નહીં, હાકર. 18 લાખ મારા લઈ ગયા. મારે ઘરે વાત ના કરવી, નકર બધાના મગજ સટકી જાહે. 18 લાખ 18 લાખ 18 લાખ. હા તો હું છે ને આવું છું અમને તમારા મોઢામાં ઘી ગો. 18 લાખ ને? હા ભાઈ, એ તમને આપી દઈશ તમ તારે. 18 લાખ આવું. કાળા કરમ હતા એ વાઈટ થયા લાગે હવે જોયામાં. હવે બધું આપણું પૂન ભેગું થઈ ગયું લાગે. ઘડો ફૂલ ભરાઈ ગયો અને ઘડો ઉભરાણો લાગે તો જ 18 લાખ લાગે. હાલો હું જાઉં, 18 લાખ તો લઈ આવું. अभी मजा आएगा ना भिड़ो. ઓફિસ તો આજ લાગે. સાહેબે બેઠા ને. Amazing! કોંગ્રેચ્યુલેશન, તમારા 18 લાખ રૂપિયા લાગ્યા. સારો યુઝ કરજો, સારી જગ્યા પર વાપરજો, મકાન વ્યવસ્થિત રીતે કરી નાખજો. અને હા, હું અત્યારે તમને 50,000 રૂપિયા રોકડા આપું છું. બીજા તમારા એકાઉન્ટમાં નાખી દઈશું, બરોબર? તો આવ્યો આ 50,000 રૂપિયા અને વ્યવસ્થિત
વાપરજો અને બીજા એકાઉન્ટમાં નાખી દઈશ હો. હા. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं અલે ભાઈ તાર પૈસા હોય એટલે આવીને લઈ જા યા. આજ ઘરે આજ. કેટલી પેલન્ટી તમારી લાગેલી છે? બધું સૂકતે કરી નાખો. હા કરી નાખો સૂકતે. ડાંબરનો વધારો છે ડાંબરનો. રોડેથી મારા ઘર ઊંધીને મેકવા રોડ બની જવો લો સકાશક. અને હારો ડાંબર વાપરવાનો છે, કોલસો નહીં નાખવાનો. મારી ઈકો ઘર ઊંધી વૈયાવી જોવે, ક્યાંય ટાયરમાં તે કાંઈ થવું ન જોવે, ડાઘોય પડવો ન જોવે. હા તું કહેતો તો ને કરમ, જો કરમ અજમાવ્યા, બ્લેક એન્ડ વ્હાઈટ કરી નાખ્યા, કાળા હતા ને એમાંથી 18 લાખ લાગ્યા. 18 લાખ. હવે જોયા રાખજે હું કરું છું ઈ. અને તારું કાંઈ ન આવે મારી પાસે. તારા જે કાંઈ હોય હિસાબ કરીને આવીને લઈ જા. ઘણા સુકવાઈ ગયા તો એટલા વિદ્યા આપણી પાસે જોવો. હવે આને છે ને મૂકી ફૂલ જાય. આય હા આય હા. ફૂલ જાય 18 લાખ. તમારા છે ને જેને જે લેવું હોય ને લઈ લ્યો, જે ખાવું હોય ખાઈ લો. અને ચાઇનીઝ આઈટમ ખાવાની ચાલુ કરો. હવે ઘરની માટે પંજાબી ખાવાનું ચાલુ કરી દો. મસૂરિયન આવે ને મસૂરિયન એ ખાવાનું ચાલુ કરી દો. 18 લાખ રૂપિયા આપણી પાસે, એમાંથી 2-3 લાખ રૂપિયા ભલે વપરાઈ જાય. આપણે તો આમ રેડીશ કરવાની, બધી મોજ કરવાની, બધાના સૂકવી જ દેવાના છે. 18 લાખ. હવે કોઈને દોરો દેવાનો જ નથી. 18 લાખ રૂપિયા લાગી ગયા છે. 18 લાખ. 18 લાખ. હે? 18 લાખ. આ સપનું હતું કે શું હતું? પૈસા લાગ્યા મારે 18 લાખ. પાછો હુઈ જાવ આવશે. મારી એક રાત મજા આવી, ત્યાં આંખ ખુલી ગઈ મારી તો. ટિકિટો લીધી પણ સપનામાં બોલો 18 લાખ લાગ્યા. મારા તો રૂવાડા બેઠા થઈ ગયા હતા. રાતે હું કાંઈ નો કાંઈ હતો. શું કરવાનું હવે? હાલ મોઢું ધોઈ 10 રૂપિયાની સાની ભૂકી તો લઈ આવું. અને કોકની બકરી હોય ત્યાંથી થોડુંક દૂધ દોઈ લઉં, સાતો પીવું. હે ભગવાન, આવા સપના દેખાડ્યા, એ સપના હાસા પાડીજો. જો એ હાસા પડે તો કાંઈ કથા શક્તિ પ્રમાણે કરી નાખશું, તમારું દઈ દેવું. તો સપના હાસા પડે તો હા.